નમસ્કાર, હું પટેલ રચનાબેન ઠાકોરભાઈ બામણવાડા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું. ગત વર્ષે હું જિલ્લા ફેરબદલીમાં આ શાળામાં હાજર થઈ ત્યારે મેં નોંધ્યું કે બાળકો કોરોના મહામારીમાં રેગ્યુલર શાળામાં ભણી શક્યા ન હોવાથી ગુણાકાર ભાગાકારમાં કેટલીક કચાશ એમને જણાતી હતી. તેથી તેઓ પરિમિતિ, ક્ષેત્રફળ, ગુસા, લસા, અવયવ, નફો ખોટ વગેરે દાખલાના ઉકેલમાં ખૂબ જ ભૂલો કરતા હતા. ત્યારબાદ મેં એમને ઘડિયા ચકાસ્યા કે બાળકોને ક્યાં સુધી ઘડિયા આવે છે, કયા બાળકને ક્યાં સુધી ઘડિયા આવડે છે, એનો સર્વે કર્યો. તો જાણવા મળ્યું કે કેટલાક બાળકો તો પૂરેપૂરા ઘડિયા આવડતા હતા, પણ અમુક બાળકો એવા હતા કે જે કોઈકને 5નો 4નો ઘડિયો એવા અધૂરા ઘડિયા હતા. એમના એ જ કારણે એ લોકો ગણિતના દાખલાનો ઉકેલ મેળવી શકતા ન હતા. તેથી એમને ઘડિયા મોઢે કરવામાં રુચિ ઉત્પન્ન થાય એટલા માટે મેં આવા ઘડિયા ચક્ર બનાવ્યા. સૌપ્રથમ તો આવા 1 થી 10ના ઘડિયા બનાવ્યા અને એમને શીખ્યું કે દીકરાઓ આવી રીતે 4 એકુ 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16 આ રીતે ઘડિયા એમને રમત સાથે શીખવા મળે એ પ્રમાણેના મેં ચક્ર બનાવ્યા. ત્યારબાદ એમ બાળકોનો ઉત્સાહ જોતા મેં 11 થી 20ના ઘડિયા બનાવ્યા. ત્યારબાદ નોંધ્યું કે બાળકોને તો ગુણાકાર પરથી જ ભાગાકાર કરવાનો એવો બહુ વધારે ખ્યાલ નથી. એટલા માટે મેં આ રીતે પેપર ડીશના ઘડિયા ભાગાકારના ઘડિયા બનાવ્યા કે 2 દુ 4 તો આપણે 2 ભાગ્યા 2 તો એનો જવાબ શું આવે 1. એ જ પ્રમાણે 4 દુ 8 તો 4 ભાગ્યા 2 તો એનો જવાબ પછી ચકાસવાનો, એટલે એ બહાને આપણું મૂલ્યાંકન પણ થઈ જાય, એમને ભાગાકારના ઘડિયાનો પણ ખ્યાલ આવે. ત્યારબાદ બાળકોને ગુણાકાર ભાગાકાર વચ્ચેના સંબંધ વિશે ખ્યાલ આવે એના માટે મેં આ ગુણાકાર ભાગાકાર વચ્ચેના સંબંધનો પરિચય બનાવ્યો કે ગુણાકારના કેટલા એની સંબંધો છે અને ભાગાકારના કેટલા સંબંધો છે એ જાણવા માટે મેં પછી આવી રીતે ફ્લેશ કાર્ડ બનાવ્યા કે 4 દુ 8 તો એ 3 આંકડા વચ્ચે કેવો સંબંધ, તો 8, 4 અને 2 ત્યાં 3 આંકડા વચ્ચે સંબંધ જોવા માટે 2 ચોક 8 અને એ જ આંકડાનો 4 દુ 8 એટલે ગુણાકારના બે સંબંધો 2 ચોક 8, 4 દુ 8. એ જ રીતે આ જ 3 આંકડાનો 8 ભાગ્યા 4 તો એનો ઉકેલ 2 થાય અને 8 ભાગ્યા 4 આવી ગયા એટલે 2 મૂકવાના અને એનો ઉકેલ આવશે 8 ભાગ્યા 2 બરાબર 4. એટલે ભાગાકારના બે સંબંધો 8 ભાગ્યા 4 બરાબર 2 અને એનું એ જ 8 ભાગ્યા 2 બરાબર 4. આ રીતે એમને આ 3 આંકડાનો સંબંધ મેં સમજાવ્યો.